ધોરણ 12 પ્રકરણ 2 ના આજના ભાગમાં આપણે વોન્ટ ઓફ અવયવના સ્વાધ્યાયના દાખલા જોઈશું. તો જો સ્વાધ્યાયનો 2.32 શું કહે છે? જો 10 ગ્રામ CH3CH2CHClCOOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. મતલબ ડેલ્ટા TF શોધવાનું છે. KA બરાબર 1.4 ગુણ્યા 10 - 3 ઘાત અને KF બરાબર 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. હવે જો પહેલા તો અહીંયા શોધવાનું શું પૂછ્યું છે? પાણીનું ઠાર બિંદુ અવનયન. અને બીજું, આ પદાર્થ એવો છે, એસિડ છે કે જેનું જલીય દ્રાવણમાં શું થશે? વિયોજન થશે. એટલે આપણે આઈ લઈને આ દાખલો ગણવો પડે. બરાબર? તો પહેલા જે શોધવાનું છે એનું આપણે સૂત્ર મૂકી દઈએ. તો શું કહી દેશું? ડેલ્ટા TF જે શોધવાનું છે બરાબર I ગુણ્યા KF ગુણ્યા M. આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે સમજો, આપણે બે વસ્તુ, KF તો આપણા જોડે છે જ 1.86, તો આપણે M શોધવો પડે અને I શોધવો પડે. તો આપણે શું કરીએ? સૌપ્રથમ M શોધીએ. બરાબર? તો નંબર 1, મોલારિટી M બરાબર, તો આપણી જોડે સૂત્ર શું છે? 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા W1. તો કિંમત મૂકી દઈએ. તો 1000 ગુણ્યા W2 મતલબ વજન કેટલું? 10 ગ્રામ છેદમાં M2. તો આ જે પદાર્થ છે એનો મોલર દળ તમે ગણશો તો થશે 122.5. બરાબર? આ ક્લોરો એસિટિક એસિડ છે. પરીક્ષામાં એનું મોલર દળ આપેલું હશે મિત્રો. ગુણ્યા W1 તો કેટલા ગ્રામ પાણીમાં? 250 ગ્રામ પાણીમાં. તો આપણને અહીંયા જે મોલાલિટીની વેલ્યુ મળશે તો 1000 ગુણ્યા 10 એટલે 10,000 ભાગ્યા 122.5 અને ભાગ્યા 250. તો 0.3265. તો લખી દઈએ 0.3265 મોલ પ્રતિ કિલોગ્રામ, કારણ કે મોલાલિટી છે. તો જુઓ, એક વસ્તુ મળી આપણને, મોલાલિટી. હવે આપણે I શોધવાનો છે, પણ I આપણે સીધો નહીં શોધી શકીએ. I શેના ઉપરથી શોધવો પડે? વિયોજન અંશ આલ્ફા ઉપરથી શોધવો પડે. અને અહીંયા આલ્ફા પણ સીધો નથી આપ્યો, પણ એની જગ્યાએ શું આપ્યું છે? વિયોજન અચળાંક KA આપેલો છે. તો હવે સૌથી પહેલા આપણે શું શોધીએ? આલ્ફા શોધીએ, પછી આપણે I શોધીશું. બરાબર? તો આલ્ફા શોધીએ. તમારે આમને આમ થિયરીમાં લખવું જરૂરી નથી, પણ તમને ખ્યાલ આવે કે કયા કયા સ્ટેપ છે એટલા માટે હું લખું છું. તો જો K ની વેલ્યુ આપેલી છે, KA એટલે વિયોજન અચળાંક 1.4 ગુણ્યા 10 - 3 ઘાત. તો શું કહેશું? એસિડનો વિયોજન અચળાંક એસિડ છે એટલા માટે લોકોએ KA લખ્યું છે. તો KA બરાબર આલ્ફા સ્ક્વેર C. તો ધેરફોર KA કેટલા છે? તો 1.4 ગુણ્યા 10 - 3 ઘાત બરાબર આલ્ફા સ્ક્વેર, અને જે મોલાલિટી મળી એ મને કેટલી મળી? 0.3265 મળી. તો ધેરફોર મને આલ્ફા કેટલા મળશે? તો જોજો, શું કરીશ? પેલા 1.4 ગુણ્યા 10 - 3 ઘાત એટલે 1.4 ભાગ્યા 0.3265 એટલે બરાબર કેટલા થયા? 4.287 ગુણ્યા 10 - 3 ઘાત. પણ હવે સમજો, અહીંયા કને 10 - 3 ઘાત છે એટલે ભાગ્યા હું કેટલા કરી નાખું? પાછા 1000 કરી નાખું છું. એટલે આજે મને વેલ્યુ મળી એ 0.004288. એનું જો વર્ગમૂળ કરું
તો મને કેટલું મળશે 0.065 એટલું મળશે બરાબર તો આલ્ફા મને કેટલું મળ્યું 0.065 હવે આ મળી ગયું આલ્ફા આલ્ફા ઉપરથી શું કરશું હવે આઈ શોધીશું આપણે તો સ્ટેપ નંબર 3 આઈ શોધીએ તો જો હું અહીંયા હવે સાઈડમાં લખું છું તો દ્રાવણમાં નીચે મુજબ વિયોજન થશે દ્રાવણમાં નીચે મુજબ વિયોજન થશે CH3 CH2 CHCl COOH આ COOH વાળું આવે ને મિત્રો એટલે ખાલી H+ છૂટો પાડી દેવાનો બરાબર ને H+ એટલે હવે અહીંયા શું કરી નાખશું 1 - આલ્ફા પાછી એની જ સિસ્ટમ મિત્રો આલ્ફા અને વત્તા પાછા આલ્ફા તો હવે આઈ બરાબર શું છે કુલ સંખ્યા કણો થિયરીનો 4 માર્કનો દાખલો છે બરાબર એટલે આમાં શોર્ટ સૂત્ર નહીં વાપરવાનું આ રીતે જ ગણવાનું ચોપડીની જેમ જ તો therefore I બરાબર 1 - આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા 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 કેન્સલ થઈ જશે તો therefore I બરાબર 1 + આલ્ફા તો therefore I બરાબર 1 + આલ્ફા જે છે આપણને કેટલો મળે તો 0.065 તો therefore I બરાબર કેટલો મળશે 1.065 બરાબર આ જે આપણને વેલ્યુ મળી એ કોની મળી આ આઈ ની મળી તો હવે બધી વેલ્યુ આપણને મળી ગઈ છે તો શું કરીએ કિંમત મૂકી દઈએ હવે તો શું કહેશું સમીકરણ 1 માં કિંમતો મૂકતા તો ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ગુણ્યા M તો ડેલ્ટા TF બરાબર 1.065 ગુણ્યા KF 1.86 અને મોલાલિટી છે 0.3265 તો કેટલું મળશે આપણને 1.065 ગુણ્યા 1.86 અને ગુણ્યા 0.3265 તો 0.646 છે એટલે 0.45 લખો તો 0.647 લખી નાખીએ ચલો એટલે ડેલ્ટા TF બરાબર 0.647 ફેરફાર છે એટલે તમે કેલ્વિન લખો કે પછી અનસેલ્સિયસ લખો પણ જોઈ લે રકમમાં ઉન્નયન કે અવનયન પૂછ્યું છે કે પછી ઠાર બિંદુ પૂછ્યું છે તો પાણીનું ઠાર બિંદુ અવનયન જ પૂછ્યું છે બરાબર એટલે કેટલું થઈ જશે આટલા કેલ્વિન આપણને પાણીનું ઠાર બિંદુ અવનયન મળશે ચલો ક્લિયર જો એ જ રીતે 2.33 19.5 ગ્રામ CH2FCOOH ફ્લોરોએસિટિક એસિડ 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે પાણીના ઠાર બિંદુનું અવનયન 1.0 સેલ્સિયસ નોંધાયું છે તો ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક Ka અને વોન્ટ ઓફ અવયવ I ગણો તો સૌથી પહેલા I ગણીશું I ઉપરથી પછી આલ્ફા ગણીશું અને આલ્ફા ઉપરથી પછી આપણે Ka ગણીશું આ દાખલો ઊંધો હતો Ka માંથી આપણે ઊંધા જતા જતા ડેલ્ટા TF શોધ્યું હતું બરાબર આ અહીંયાથી આનાથી ઊંધેથી ગણીશું તો જુઓ સૌથી પહેલા તો I ગણવું છે તો આપણે પહેલા સૂત્ર મૂકી દઈએ તો ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ગુણ્યા
એમ. હવે એમાં સૌથી પહેલા શું શોધી કાઢીએ આપણે? સ્વાભાવિક છે કેએફ તો આપણે પાણી માટે તો કેટલો હોય? 1.86 આપ્યો હોય કે ના આપ્યો હોય કેટલો લઈ લેવાનો? 1.86. મોલારિટી શોધી કાઢીશું એટલે આપણને શું મળશે? પછી મોલારિટીની કિંમત મળી જાય એટલે આપણને શું મળી જશે? ડેલ્ટા ટીએફ એ છે એટલે સીધો આઈ મળી જશે. બરાબર. તો પહેલા શું કહેશું? મોલાલિટી એમ બરાબર 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને W1. તો બરાબર આપણે કેટલા મૂકી દઈએ? 1000 ગુણ્યા W એટલે કેટલા ગ્રામ છે? 19.5 ગ્રામ. પછી M2 એટલે એનો મોલર દળ એટલે આ કેટલા? 6 દુ 12. એક કામ કરીએ, કેલ્ક્યુલેટરમાં બધું પછી જોડે ગણી નાખીએ. આ 500 ગ્રામ પાણી છે એટલે અહીંયા હું કેટલું મૂકી દઉં છું? 500 મૂકી દઉં છું. તો જુઓ, પહેલા મોલર દળ ગણી નાખીએ. 2 કાર્બન એટલે 12 દુ 24 વત્તા હાઇડ્રોજન કેટલા? તો 3 એટલે વત્તા કરી નાખીએ 3 વત્તા ફ્લોરિન. તો ફ્લોરિન જે છે 9 દુ 18 ને 19 થશે એનું મોલર દળ એટલે 19 અને વત્તા 2 ઓક્સિજન છે એટલે 16 દુ 32 એટલે આપણને મોલર દળ કેટલું મળશે? 78 મળશે. બરાબર. તો અહીંયા મોલર દળ થશે 78. તો બરાબર. હવે આ મોલારિટીની વેલ્યુ ગણી નાખીએ પાછી. તો 1000 ગુણ્યા 19.5 ભાગ્યા 78 અને ભાગ્યા 500 એટલે એક્ઝેક્ટ મોલારિટી કેટલી મળે છે આપણને? 0.5 મોલ પ્રતિ કિલોગ્રામ. તો એના ઉપરથી આપણને સીધું જ મળી જશે. તો ધેરફોર I બરાબર ડેલ્ટા TF છેદમાં KF ગુણ્યા M પરથી. તો I બરાબર કેટલા થશે? તો ડેલ્ટા TF આપેલા છે. કેટલા આપેલા? ઠાર બિંદુમાં 1°C અવનયન. બરાબર. આમાં સેલ્સિયસની કે કેલ્વિનની ચિંતા નહીં કરવાની. KF કેટલા હોય? 1.86. ફેરફાર બંનેનો સરખો જ હોય. મોલાલિટી તો કેટલું મળ્યું? 0.5. તો ધેરફોર I બરાબર 2 ભાગ્યા 1.86 કરી નાખીએ. એ જ થાય ને? અથવા તો ચલો આખું ગણીએ. 1 ભાગ્યા 1.86 ભાગ્યા 0.5 તો 1.075. તો I કેટલા મળશે? 1.075. તો એક વસ્તુ મળી આપણને I. બીજું શું શોધવાનું પૂછ્યું છે? ફ્લોરોએસિટિક એસિડનો વિયોજન અચળાંક ગણો. હવે વિયોજન અચળાંક ગણવા માટે આપણે સૂત્ર શું છે? કે આલ્ફા બરાબર આલ્ફા સ્ક્વેર C. તો અહીંયા પહેલા શું કરવું પડશે? આપણે આલ્ફા શોધવું પડશે. બરાબર. તો જુઓ અહીંયા હું લખું છું. દ્રાવણમાં નીચે મુજબ વિયોજન થશે. તો વિયોજન કેવી રીતે થશે? તો અહીંયા પણ પાછું COOH છે. આ ફ્લોરોએસિટિક એસિડ છે CH2F COOH એટલે પાછું CH2F COO માઇનસ અને વત્તા H પ્લસ. તો 1 માઇનસ આલ્ફા 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 પાછું એને મૂકી દઈએ. હવે I બરાબર કુલ સંખ્યા કણ. તો I બરાબર 1 માઇનસ આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા. બરાબર. 1 માઇનસ આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા. આલ્ફા આલ્ફા કેન્સલ કરી નાખું
એટલે ધેરફોર આઈની જે વેલ્યુ મને મળી છે કેટલી મળી છે 1.075. તો અહીંયા 1 પ્લસ આલ્ફા બરાબર આ એકડો ને આલ્ફા તો આલ્ફા બરાબર એક માઇનસ આ બાજુ મૂકી દઈએ એટલે 0.075. જો આટલા દાખલા તમે ગણો એટલે તમને એક તારણ મળી જ જાય કે ભાઈ સુયોજન દ્વિઅણુક હોય ને તો આ 1.75 હોય તો 1.075 હોય તો આલ્ફા 0.075 આવે. આ 1.2 હોય તો આલ્ફા 0.2 આવે. બરાબર એટલે એ તમારે એવા બધા તારણો કાઢતા રહેવાના. તો આલ્ફા મળી ગયું. હવે વિયોજન અચળાંક કે આલ્ફા બરાબર આલ્ફા સ્ક્વેર સી છેદમાં 1 માઇનસ આલ્ફા. તો બરાબર આલ્ફા સ્ક્વેર મતલબ 0.075 નો વર્ગ ગુણ્યા સી કેટલો આપેલો છે સી એટલે સાંદ્રતા કેટલી છે 0.5 મોલ પ્રતિ કિલોગ્રામ છેદમાં 1 માઇનસ આલ્ફા એટલે 1 માઇનસ 0.075. તો આપણને જે જવાબ મળશે આપણે કેલ્ક્યુલેટરથી ગણીએ જેમ કે 0.075 એનો વર્ગ છે એટલે ગુણ્યા પાછા 0.075 ગુણ્યા પાછા 0.5 બરાબર 0.00281 પણ આ 1 માઇનસ 0.075 એટલે તમને મળશે 0.925 બરાબર 1000 માંથી તમે આટલા બાદ કરી નાખો કારણ કે 0.0 છે ને એટલે 75 બાદ કરો એટલે 1000 માંથી 75 બાદ કરી એટલે કેટલા થાય 925 થઈ જાય ને એટલે ભાગ્યા કરી નાખીએ 0.925 0.003040 therefore કે આલ્ફા બરાબર 0.0034 અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવું હોય તો કે આલ્ફા બરાબર 3.04 અને ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત થશે 1 2 ને 3 બરાબર. તો આ આવ્યો આપણો જવાબ વિયોજન અચળાંક એટલે કે આલ્ફાનો. 2.40 જુઓ શું કહે છે 27°C તાપમાને 0.75 ATM અભિસરણ દબાણ દર્શાવે તેવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2 I બરાબર 2.47 નો જથ્થો વજન નક્કી કરો. ટૂંકમાં અભિસરણ દબાણ આપેલું છે અને એમાંથી આપણે એવું અભિસરણ દબાણ દર્શાવતું દ્રાવણ બનાવવા માટે આપણે શું જથ્થો દ્રાવ્યનો જથ્થો એટલે W2 શોધવાનું છે. હવે આમ જોવા જઈએ તો નાનકડો દાખલો છે સીધો MCQમાં પણ પૂછાઈ શકે. CaCl2 તો એના માટે આઈની વેલ્યુ આપેલી છે 2.47 કારણ કે એનું વિયોજન થવાનું એટલે આઈ લઈને આપણે દાખલો ગણીશું. તો આપણી જોડે સૂત્ર છે અભિસરણ દબાણ માટેનું પાઈ બરાબર આઈ ગુણ્યા W2RT છેદમાં M2V. તો ધેરફોર હવે સમજો અહીંયા W2 ને સૂત્ર કરતા બને કારણ કે જથ્થો નક્કી કરવાનો છે CaCl2 નો. તો W2 હવે આટલા સૂત્ર કરતા બનાવ્યું તો પાઈ કેટલા છે તો 0.75 ગુણ્યા M2 એટલે આ મોલર દળ કોનું કેલ્શિયમ ક્લોરાઇડનું. તો કેલ્શિયમ ક્લોરાઇડ એટલે આ Cl2 તો Cl2 કેટલા 35.5 તો 35 ના ડબલ કેટલા થાય 35 દુ 70 ને આ કેટલું થશે 71 અને વત્તા આ કેટલું થશે 40 થશે. તો 1 અને આ 7 ને 4 11 એટલે M2 એટલે કેટલા થશે 111 ગુણ્યા V 2.5 લીટર સીધી કિંમત જ મૂકું છું ખ્યાલ આવી જાય છે ને આ બાજુ ઉપર. હવે I અંશવાળા પદો ક્યાં આવશે નીચે આવશે તો I કેટલો છે 2.47 અને ગુણ્યા પાછું R જે છે એ કેટલું થશે 0.083. આમ તો ATM છે એક્યુરેટ લેવું હોય તો તમારે કેટલું લેવું પડે 0.082. ચલો આપણે એટલું લઈએ બરાબર કદાચ વેરિએશનમાં પોઈન્ટમાં આવશે જવાબ
પણ પોઈન્ટમાં થોડુંક વેરિએશન આવે જવાબમાં, પણ એટીએમ આપેલું છે તો આ 0.82 લઈ લઈએ અને છેદમાં ટી એટલે 27°C એટલે કેટલા કેલ્વિન થઈ જશે? 300 કેલ્વિન તાપમાન થઈ જશે. એટલે ધેરફોર W2 બરાબર કેટલા મળશે મને? તો 0.75 ગુણ્યા પેલું 111 હતું. હો, અહીંયા એકડો એક ઓછો મૂકાઈ ગયો છે, પણ 111 ગુણ્યા 2.5 ભાગ્યા 2.47 અને ભાગ્યા 0.082 અને ભાગ્યા કેટલા કરી નાખીએ? 300. તો 3.425 ગ્રામ શું જોઈએ? CaCl2 નું દળ જોઈએ. વજન નક્કી કરો. બરાબર. તમે મિત્રો ચોપડીમાં જવાબ જોશો ને તો તમને આટલા આપેલા હશે 0.03 મોલ. પણ હવે જો અહીંયા કને સ્પષ્ટ લખેલું છે રકમમાં કે જથ્થો શેમાં નક્કી કરવાનું છે? વજનમાં. તો વજન કેટલું આવશે? 3.425. બરાબર. હવે તમે આ મોલર દળ 111 છે તો 3.425 ને તમે 111 વડે ભાગશો ને એટલે તમને સીધો આ જવાબ મળી જશે. બરાબર. એટલે જો વજન મોલમાં કીધું હોય તો તમે સીધું મોલથી પણ અહીંયા ગણી શકો છો. પણ અહીંયા આ વજનથી કીધું છે, જથ્થો વજનમાં કીધો છે, તો આપણે આ રીતે અહીંયા ગણ્યું છે. 2.41 શું કહે છે? 25°C તાપમાને 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો. અહીં K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે. આ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારી લો. એટલે આપણને અહીં સ્વાભાવિક છે સંપૂર્ણ વિયોજન ધારી લીધું એટલે I જે મળશે તો 2K પ્લસ અને વત્તા 1 SO4 માઇનસ 2 એટલે I બરાબર કેટલા મળશે? 3. તો બસ હવે તો સૂત્રમાં સીધી કિંમત મૂકી દઈશ. અભિસરણ દબાણ પાઈ બરાબર I ગુણ્યા W2 RT છેદમાં M2V. તો I કેટલા થશે? 3. W2 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ, તો 25 ગુણ્યા 10⁻³ ગ્રામ. બરાબર ને? મિલીગ્રામ કીધું છે એટલે આપણે ગ્રામમાં અહીંયા લેવાનું. R 0.083 લઈએ કારણ કે R જે છે એ આપણે 12 એકમમાં શોધીશું. પછી M2 તો K2SO4 નું આપણને શું જોઈશે? મોલર દળ જોઈશે પાછું, હે ને? તો K2SO4 નું મોલર દળ ગણી નાખીએ. આ પોટેશિયમનું 39, તો 39 ગુણ્યા 2 એટલે બરાબર કેટલું? 78 વત્તા સલ્ફરનું કેટલું? તો 32 અને વત્તા O4 છે એટલે 16 ચોક 64 એટલે એનું જે મોલર દળ જે છે આપણને કેટલું મળશે? 174 મળશે. અને ગુણ્યા V કીધું છે 2 લીટર પાણીમાં એટલે અહીંયા કેટલા કરી નાખીએ? 2. તો 3 ગુણ્યા 25 ગુણ્યા 0.083 3 ગુણ્યા 25 ગુણ્યા 0.083 ભાગ્યા 174 અને ભાગ્યા કેટલા? 2 કરી નાખીએ તો આપણને કેટલા મળે છે? 0.017 એટલે કેટલા કરી નાખીએ? 0.018 લખી નાખું. ધેરફોર પાઈ બરાબર 0.018. હવે આપણે 0.83 લીધું છે એટલે શેમાં લઈએ? એકમ પારમાં. એટીએમમાં લેવું હોય 0.082 બરાબર, પણ બહુ ફરક ના આવે. તો આ થયા અભિસરણ દબાણનું વન ટોપ અવયવ આધારે દાખલો. તો વન ટોપ અવયવના જોયા આપણે સ્વાધ્યાયના દાખલા.